હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આખા ધાણામાંથી અથાણામાં વપરાતા ધાણાના કુરિયા આપણે બનાવશું. તેની જે ફોતરી સુગંધિત નીકળે તેમાંથી આપણે ધાણા જીરું બનાવશું આજે. ધાણાના કુરિયા માર્કેટમાં બહુ મોંઘા મળતા હોય છે. ધાણા ઓછા ભાવમાં મળતા હોય છે. તેમાંથી જે ફ્રેશ ધાણાના કુરિયા અને સુગંધિત ધાણા જીરું આપણે આજે બનાવશું. આ આખા ધાણા આપણે લીધા છે, તેને મિક્સરના જારમાં લઈ અને આપણે અધકચરા કરશું. બ્લેન્ડરને આ રીતે ચાલુ બંધ એમ ચલાવવાનું છે. એક ધારું નથી ચલાવવાનું, એ ડાયરેક્ટ એક ધારું ચલાવવાથી તેની ફોતરી નથી નીકળતી અને પાવડર વધારે થઈ જાય છે. આ રીતે અધકચરું આપણે પીસી લેવાનું છે. અને જે સારણી આવે છે તેમાં બાજરી સાળવાની જાળી આવે છે, તેમાં આપણે તેને સાળી લેશું અને તેની ઉપર જે ફાડા અને આખા દાણા રહે છે તેને મિક્સરમાં જારમાં નાખી ફરી આપણે અધકચરા કરશું. હવે આ બધા દાણા અધકચરા કરી અને આપણે મોટી જાળીએથી સાળી લીધા છે. હવે એને લોટ સાળવાની જે જાળી આવે છે તેમાં ફરીવાર આપણે સાળી અને તેનો પાવડર કાઢી લેશું. આ જે ધાણાનો પાવડર નીકળ્યો છે તેને ફેંકી નથી દેવાનો, આપણે તેને ઉપયોગમાં લેવાનો છે. તેનું આપણે આ ધાણા જીરું બનાવશું તેમાં ઉપયોગમાં લેશું. ઝીણો પાવડર કાઢી અને બસેલા અધકચરા ધાણાને આ સુપડાની મદદથી આપણે ફોતરી ઉડાડી દેશું. તમારી પાસે સુપડું ન હોય તો તમે પ્લેટથી પણ ઉડાડી શકો છો. પ્લેટથી ન ફાવે અને ન આવડે તો તમે સ્ટેન્ડ પંખો આવે તેને ઊભો મૂકી અને ધાર કરી પણ તમે ઉડાડી શકો છો. અને તે ફોતરી નીકળે પણ તે ફેંકી નથી દેવાની, તે પણ આપણે ઉપયોગમાં લેશું. જો આ રીતના ધાણાના કુરિયા બને છે, એ એકદમ તાજા હોય છે, તો તમે અથાણું બનાવો તો અથાણામાં પણ તેની સુગંધ સરસ આવતી હોય છે અને ફોતરીમાં કુરિયા કરતાં પણ વધારે સુગંધ હોય છે. એટલે આપણે તેને ફેંકશું નહીં અને તેનું ધાણા જીરું આપણે બનાવશું. હવે એક પછી એક આ રીતે આપણે બધા સાફ કરી અને ધાણાના કુરિયા રેડી કરી લેશું. હવે આ ફોતરી લીધી છે તેને આપણે ભેગી કરી અને ફોતરીથી અડધું આપણે આખું જીરું લેવાનું છે. તેને મિક્સર જારમાં મિક્સ કરી અને આપણે એકદમ ફાઇન પાવડર બનાવી લેવાનું છે. ઝીણી લોટ સાળવાની જે જાળી આવે છે તેનાથી સાળી અને આપણે એકદમ બધા મિક્સરનો ફાઇન પાવડર બનાવી અને આપણે ધાણા જીરું રેડી કરી લેશું. અને હવે આપણે આ ધાણા જીરું આપણું રેડી થઈ ગયું છે. અમારા આખા ધાણામાંથી ધાણાના કુરિયા અને ધાણા જીરું બનાવવાની ટિપ્સ અને ટ્રિક્સ તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.